બનાસકાંઠાના દિયોદર તાલુકાના શણાદર ખાતે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમ યોજાયો। બનાસ ડેરીના અનેક આધુનિક પ્રકલ્પોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ થયા। સભા દરમિયાન અમિત શાહે બનાસકાંઠા વિકાસ, બનાસના પરાક્રમ અને મહિલા પશુપાલકોની ભૂમિકા અંગે મહત્વપૂર્ણ વાત કરી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં બનાસ ડેરીના અનેક અતિ આધુનિક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ થયો। સીએનજી પ્લાન્ટ, હાઈટેક ઓટોમેટિક પનીર પ્લાન્ટ, મોડર્ન પ્રોટીન પ્લાન્ટ, મિલ્ક પાવડર પ્લાન્ટ 2 અને સર્ક્યુલર ઇકોનોમીને મજબૂત બનાવતા નવીન પ્રયોગોનો પણ પ્રારંભ થયો। અમિત શાહ બનાસકાંઠાના સહકારી ક્ષેત્રની પ્રશંસા કરી। તેમણે કહ્યું, 1966માં 8 ડેરી મંડળીઓથી શરૂ થયેલી આ યાત્રા આજે 24,000 કરોડના વેપાર સુધી પહોંચી છે અને આ ચમત્કાર બનાસની બહેનો તથા ખેડૂતોની મહેનતથી સર્જાયો છે। ગલબાભાઈએ શરૂ કરેલી યાત્રા આજે 400 રૂપિયાના દૂધમાંથી 24,000 કરોડના વ્યવસાય સુધી પહોંચી છે। આ કામ બનાસની બહેનો અને ખેડૂતોએ કરી બતાવ્યું છે। એવો એકમ ઊભો કરવો કોર્પોરેટને વધુ મુશ્કેલ પડે। સભામાં મહિલાઓએ પણ અમિત શાહના આગમનને લઈ આનંદ વ્યક્ત કર્યો। તેમણે કહ્યું કે બનાસ ડેરી દ્વારા મળેલી આત્મનિર્ભરતા હવે નવા પ્રોજેક્ટ્સથી વધુ મજબૂત બનશે। નવા પ્લાન્ટ લાવવાથી આવક વધુ વધશે। અમે રાત દિવસ મહેનત કરી છે। બનાસકાંઠાના દિયોદર તાલુકાના શણાદર ખાતે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો। બનાસ ડેરીના અનેક આધુનિક પ્રકલ્પોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ થયા। સભા દરમિયાન અમિત શાહે બનાસકાંઠાના વિકાસ, બનાસ ડેરીના પરાક્રમ અને મહિલા પશુપાલકોની ભૂમિકા અંગે મહત્વપૂર્ણ સંદેશો આપ્યો। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી। तथा रिट्रीवल सिस्टम से लैस होगा। इसकी खासियत ये है कि ये डेयरी व्हाइटनर महत्वाकांक्षी कदम 150 TPD मिल्क पाउडर मैन्युफैक्चरिंग प्लांट, बनास डेयरी संकुल शणादर में स्थापित होने वाला ये प्लांट પ્રવીણભાઈજી પાડી, સ્ટેટ મિનિસ્ટર ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ, એમનું સ્વાગત। રાનેર ગામના વતની છીએ અને શંકરભાઈનો ખૂબ ખૂબ આભાર। અમને બહુ મજા આવી। और भी भला हो इसलिए प्रथम सहकारिता मंत्रालय की शुरुआत की। आज के कार्यक्रम के अध्यक्ष भारत क्षमता वाला ऑटोमेटेड पनीर प्लांट 35 करोड़ रुपए की लागत से विकसित ये संयंत्र प्रतिदिन 1. બનાસકાંઠાની આ વીર ભૂમિ પર મારી સામે ઉપસ્થિત જેમને ગલબા કાકાની પહેલ પર બનાસકાંઠો બદલી નાખ્યો એવી મારી બનાસકાંઠાની સૌ બહેનો, માતાઓ અને મારા ખેડૂત મિત્રોને મારા રામ રામ પ્રણામ। આજે બનાસ ડેરીની કેટલીય નવી શરૂઆતોનું ભૂમિપૂજન અને લોકાર્પણ અહીંયા આજે મને કરવાનો મોકો મળ્યો। બનાસકાંઠાની અંદર ગલબાભાઈએ જે યાત્રા શરૂ કરી એ યાત્રા ધીરે 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 વધતા વધતા 400 રૂપિયાનું દૂધ ભરાતું એમાંથી 24,000 કરોડના વેપાર સુધી પહોંચી છે। 24,000। અને અહીંયા બહેનો બેઠી છે। હું દેશભરમાં જ્યાં જાઉં છું ત્યાં કહું છું કે ગુજરાતની બહેનોએ ગુજરાતના ગામડાને સમૃદ્ધ કરવાનું કામ
મારી ગુજરાતની માતાઓ બહેનોએ કર્યું છે એમને યાદ રાખો. અહીંયા બેઠેલા સૌ કિસાન ભાઈઓ બહેનો, ખેડૂત ભાઈઓ બહેનો અને વિશેષ કરી સહકારી આગેવાનો, ગામની દૂધ મંડળીના ચેરમેન, બનાસના ડિરેક્ટરો, ખરેખર તમને બધાને ખબર નથી કે તમે કેવો ચમત્કાર છે. 24,000 કરોડની એક કંપની ઊભી કરવી હોય તો કોર્પોરેટને પણ પરસેવા છૂટી જાય. મારી બનાસની બહેનો અને મારા ખેડૂતોએ જોતામાં 24,000 કરોડની કંપની. અને આજે હું મારી સાથે દેશની સંસદના બંને સદન, લોકસભા અને રાજ્યસભા, એના પ્રતિનિધિઓને લઈને આવ્યો છું. 2 દિવસથી એ લોકો અહીંયા છે અને જાન્યુઆરીમાં દેશભરની બધી ડેરીના 250 ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર આવવાના છે. તમારો પરાક્રમ જોવા માટે, તમારો ચમત્કાર જોવા માટે કે બનાસકાંઠાએ શું. મિત્રો 85, 86, 87 ના દુકાળમાં મારું નામ અગરબી રાઘાનીડાથી આવેલા છે. બોર્ડરમાંથી મારું છેલ્લું ગામ છે અને આ મિટિંગ છે. આ શિવ ગામ શંકરભાઈ સનાદર મિટિંગ કરી છે અને અહીંયાથી મેં આવેલા છો અને મારું બોર્ડરમાંથી ગામ છે. ખૂબ આભાર છે શંકરભાઈનો, ખૂબ લાભ મળે છે ઘણો. ખૂબ આભાર છે. અમારા વ્યવસ્થા દૂધની બીજી પીરા ભાઈની ડેરી છે, દૂર છે. દૂધમાંથી હવે સાથે સાથે તમને છાણમાંથી પણ આવક મળશે. મળે છે ઘણી આવક. સણ આવક. હા, રાનેર ગામના વતની છીએ અને શંકરભાઈનો ખૂબ ખૂબ આભાર. અમને બહુ મજા આવી. તમારું નામ?